ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને આજે દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપીને સન્માનિત કર્યા છે. અડવાણીના નિવાસ સ્થાનેથી અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા. આઈટી વિભાગની તમિલનાડુના કૃષ્ણગિરીમાં કાર્યવાહી સામે આવી રહી છે. સમાચાર સામે આવી રહ્યા છે. કૃષ્ણગિરીમાં આઈટી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. તો કર્ણાટકમાં પૂર્વ મંત્રીના પીએ સંબંધીના ઘરે આઈટીના દરોડા પડ્યા છે. 100 થી વધારે તોલાના સોનાના દાગીના જપ્ત કર્યા છે. તો 1 કરોડ 20 લાખ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવ્યા છે. તમિલનાડુથી સમાચાર સામે આવી રહ્યા છે. આઈટી વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો આઈટી વિભાગની તમિલનાડુના કૃષ્ણગિરીમાં કાર્યવાહી સામે આવી રહી છે. કર્ણાટકમાં પૂર્વ મંત્રીના પીએ સંબંધીના ઘરે આઈટીએ દરોડા પાડ્યા છે. 100 થી વધારે તોલાના સોનાના દાગીના જપ્ત કર્યા છે. તો 1 કરોડ 20 લાખ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવ્યા છે. આઈટી વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આઈટી વિભાગની તમિલનાડુના કૃષ્ણગિરીમાં કાર્યવાહી સામે આવી રહી છે. સમાચાર સામે આવ્યા છે તમિલનાડુથી. કર્ણાટકમાં પૂર્વ મંત્રીના પીએ સંબંધીના ઘરે આઈટીએ દરોડા પાડ્યા છે. તો 100 થી વધુ તોલાના સોનાના દાગીના જપ્ત કર્યા છે. 1 કરોડ 20 લાખ રૂપિયા રોકડ જપ્ત કરી છે. આઈટી વિભાગે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તમિલનાડુથી આઈટી વિભાગની કાર્યવાહી સામે આવી રહી છે. દેશના કેટલાક રાજ્યોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગ તરફથી. દેશના કેટલાક રાજ્યોમાં હીટવેવની આગાહી કરી છે. આગામી સમયમાં હીટવેવની સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો દેશના કેટલાક રાજ્યોમાં હીટવેવની આગાહી છે. આગામી 2-3 દિવસમાં દેશના મધ્ય પૂર્વના ભાગોમાં પણ તાપમાન વધશે. ઉત્તર પશ્ચિમ મધ્ય પૂર્વમાં મધ્યમથી ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તો ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદ અને તોફાનોની પણ શક્યતા છે. દેશના કેટલાક રાજ્યોમાં હીટવેવની આગાહી સામે આવી રહી છે. તે અનુસાર હીટવેવની સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તાપમાનમાં દિન પ્રતિદિન ઘટાડો વધારો નોંધાઈ રહ્યો છે. ઉત્તર પશ્ચિમ મધ્ય પૂર્વમાં મધ્યમથી ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તો ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદ અને તોફાનોની પણ શક્યતા છે. હવામાન વિભાગની આગાહી સામે આવી રહી છે. યુપીના માફિયા મુખ્તાર અંસારીની બેરેક સીલ કરાઈ છે. સમાચાર સામે આવી રહ્યા છે. બાંદા જેલની બેરેક સીલ કરાઈ છે. તો અંસારીની બેરેક 16માં રાખેલ સામાનને પણ સીલ કરાયો છે. મૃત્યુ બાદ તપાસને અસર ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. તો અધિકારીઓ જેલ પહોંચી બેરેકના સામાન અને સીસીટીવી હવે ચેક કરશે. તમામ સામાનની તપાસ બાદ રિપોર્ટ તૈયાર કરાશે. તો ન્યાયિક અને મેજિસ્ટ્રીયલ તપાસ માટે અધિકારીઓને ખાસ નિયુક્ત કરાયા છે. અંસારીની બેરેક 16માં રાખેલ સામાનને સીલ કરાયો છે. તો મૃત્યુ બાદ તપાસને અસર ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ જેલ પહોંચી અને બેરેકના સામાન અને સીસીટીવી પણ હવે ચેક કરશે.
તો તમામ સામાનની તપાસ બાદ રિપોર્ટ તૈયાર કરાશે। यूपीના માફિયા મુખ્તાર અંસારીની બાંદા જેલની બેરેકને સીલ કરાઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે। અંસારીની બેરેક 16માં રાખેલ સામાનને સીલ કરાયો છે। ભોપાલમાં મતદાન જાગૃતિ માટે બાઇક રેલીનું આયોજનને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। તો ભોપાલથી આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈ મતદાર જાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન હાથ ધરાયું છે। રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ બાઇક રેલીને લીલી ઝંડી આપી હતી। તો મતદારોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી લીલી ઝંડી આપી છે। મતદાન જાગૃતિ ખૂબ જ જરૂરી છે। 7 મેના રોજ ભોપાલ બેઠક માટે ઉત્સાહપૂર્વક મતદાન કરવા મતદારોને અપીલ કરાઈ છે। 2019ની ચૂંટણીમાં 65% મતદાન થયું, જેમાં વધારો કરવાનો પણ આ વખતે ચૂંટણી વિભાગ પ્રયાસ હાથ ધરી રહ્યો છે। તો ભોપાલમાં મતદાર જાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન કરાયું છે। રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ બાઇક રેલીને લીલી ઝંડી આપી છે। મતદારોમાં મતદાન જાગૃતિ થાય તે ઉદ્દેશ્ય સાથે લીલી ઝંડી આપવામાં આવી છે। 7 મેના રોજ ભોપાલ બેઠક માટે ઉત્સાહપૂર્વક રીતે મતદાન કરવા માટે સૌ મતદારોને અપીલ કરી છે। સમાચાર સામે આવી રહ્યા છે। ભોપાલમાં મતદાર જાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન કરાયું। તો રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ બાઇક રેલીને લીલી ઝંડી આપી છે। ભાજપના ઉમેદવારોની 8મી યાદી જાહેર થઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે। આગામી લોકસભા 2024ની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોની 8મી યાદી જાહેર કરી છે। તો ઓડિશા, પંજાબ અને પશ્ચિમ બંગાળની બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે। પંજાબની ગુરદાસપુર બેઠક પરથી સની દેઓલને ટિકિટ કપાઈ છે। તો સની દેઓલને બદલે દિનેશસિંહને ટિકિટ આપવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપની 8મી યાદી જાહેર થઈ। ભાજપે અત્યાર સુધીમાં 414 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। તો ભાજપના ઉમેદવારોની 8મી યાદી જાહેર કરાઈ હતી। ઓડિશા, પંજાબ અને પશ્ચિમ બંગાળની બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરાઈ છે। ઈડીના પહેલા સમન્સ પર જ ગેહલોત હાજર થયા। સમાચાર સામે આવી રહ્યા છે। ઈડીએ પાઠવેલા સમન્સ પર ગેહલોત હાજર થયા। તો ઈડીના પહેલા સમન્સ પર જ ગેહલોત હાજર થયા છે। અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ કૈલાસ ગેહલોતને ઈડીનું સમન્સ આવ્યું હતું। ગેહલોત નસફગઢથી આમ આદમી પાર્ટીના એમએલએ છે। તો દિલ્હી સરકારમાં પરિવહન, ગૃહ અને કાયદા મંત્રાલયના મંત્રી પણ છે। હવે સમગ્ર દેશ તાનાશાહી સામે એકમત થયો છે, ગેહલોતે જણાવ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। ઈડીના પહેલા સમન્સ પર જ ગેહલોત હાજર થયા છે। બીજી તરફ દિલ્હી સરકારના મંત્રી અતિશીએ આપી પ્રતિક્રિયા। તો કોઈ પણ ધરપકડને તપાસ સાથે કોઈ લેવા દેવા હોતા નથી। પ્રતિક્રિયા આપતા અતિશીએ જણાવ્યું છે, આ તપાસ દિલ્હીની સરકારને તોડી પાડવા માટે છે। તો વર્તમાન સમયમાં લોકશાહી પર પ્રહાર કરવામાં આવી રહ્યો છે। દિલ્હી સરકારમાં પરિવહન, ગૃહ અને કાયદા મંત્રાલયના ગેહલોત મંત્રી છે। સમાચાર સામે આવી રહ્યા છે। ઈડીના પ્રથમ સમન્સ પર જ ગેહલોત હાજર થયા છે। તો આ મુદ્દે આતિશીએ પણ પ્રતિક્રિયા આપી છે। અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ કૈલાસ ગેહલોતને ઈડીનું સમન્સ પાઠવાયું હતું। ગેહલોત નસફગઢથી આમ આદમી પાર્ટીના એમએલએ છે। તો દિલ્હી સરકારમાં પરિવહન, ગૃહ અને કાયદા મંત્રાલયના પણ તેઓ મંત્રી છે। સમાચાર સામે આવી રહ્યા છે। હવે સમગ્ર દેશ તાનાશાહી સામે એકમત થયો છે। બીજી તરફ દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પ્રતિક્રિયા આપી છે। પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું છે કે કોઈ પણ ધરપકડને તપાસ સાથે કોઈ લેવા દેવા નથી।
હવે આ તપાસ દિલ્હીની સરકારને તોડી પાડવા માટે છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ મોદીની પ્રથમ રેલી મેરઠમાં કરી અને ત્યારે પીએમએ કહ્યું કે આજે લોકો પણ ભાજપને 370 સીટો માટે આશીર્વાદ આપી રહ્યા છે. મોદી ગરીબીથી તપીને અહીં પહોંચ્યા છે અને તેથી જ તે ગરીબોની સમસ્યા સમજે છે. ગરીબોની ચિંતાઓને દૂર કરવા માટે યોજનાઓ બનાવવામાં આવી હતી. ગરીબોને સારવારની ચિંતા ન કરવી પડે તે માટે આયુષ્યમાન યોજના, મફત રાશનની યોજના બનાવવામાં આવી હતી. પીએમએ કહ્યું કે અમે વન રેન્ક વન પેન્શન લાગુ કર્યું છે. પૂર્વ સૈનિકોને તેમના લેણા તરીકે રૂપિયા 1 લાખ કરોડથી વધુ આપ્યા છે. ટ્રિપલ તલાક વિરુદ્ધ કડક કાયદો પણ લોકોને અશક્ય લાગતો હતો. આજે માત્ર ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો જ નથી બન્યો, પરંતુ તે હજારો મુસ્લિમ બહેનોના જીવ પણ બચાવી રહ્યો છે. લોકોને જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી અશક્ય લાગતી હતી, પરંતુ 370 પણ દૂર કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે આજે આખો દેશ કહી રહ્યો છે કે ત્રીજી વખત મોદી સરકાર 4 જૂને 400 પાર કરશે. મેં આ વાત લાલ કિલ્લા પરથી કહી હતી. ભારતનો સમય આવી ગયો છે. ભારતે શરૂઆત કરી છે. આજે ભારતમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી બનાવવામાં આવી રહ્યું છે. તો આજે દરેક ક્ષેત્રમાં યુવાનો માટે નવી તકો પણ ઊભી થઈ રહી છે. આજે સમગ્ર વિશ્વમાં ભારતની વિશ્વસનીયતા હવે નવી જ ઊંચાઈએ છે. આખી દુનિયા ભારત તરફ વિશ્વાસની નજરે જોઈ રહી છે. ભારત 11 નંબરની અર્થવ્યવસ્થા પર હતું. ચારે બાજુ ગરીબી હતી. જ્યારે ભારત 5મા નંબર પર પહોંચ્યું ત્યારે 25 કરોડ દેશવાસીઓ ગરીબીમાંથી બહાર આવવામાં સફળ થયા હતા. જ્યારે ભારત વિશ્વમાં 3જા નંબરે પહોંચશે ત્યારે ગરીબી દૂર થશે અને દેશ મજબૂત બનશે. પીએમ મોદીએ કહ્યું કે મેરઠ ક્રાંતિકારીઓની ભૂમિ છે. મેરઠ સાથે મારો અલગ જ સંબંધ છે. તમને યાદ હશે કે 2014 અને 2019માં મેં મારા ચૂંટણી પ્રચારની શરૂઆત મેરઠથી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 1970ના દાયકામાં શ્રીલંકાને કચ્ચા તીઉ ટાપુ આપવા બદલ કોંગ્રેસની ટીકા કરી હતી. એક ન્યૂઝ આર્ટિકલ શેર કરતી વખતે પીએમ મોદીએ શ્રીલંકાને આ ટાપુ આપવાના કારણે તે ઘટનાઓનું વિગતવાર વર્ણન કર્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ન્યૂઝ આર્ટિકલ શેર કરતી વખતે અને આ વાત લોકોના મનમાં વસવી ગઈ છે કે અમે કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ કરી શકીએ નહીં. કોંગ્રેસ પર ભારતની એકતાને નબળી પાડવાનો આરોપ લગાવતા પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે ભારતની એકતા, અખંડિતતા અને હિતોને નબળા પાડવી 75 વર્ષથી કોંગ્રેસની કામ કરવાની રીત છે. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત બાદથી તમામ પક્ષો ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે અને હવે વિવિધ રાજ્યો માટે સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી રહ્યા છે. આ દરમિયાન ભાજપે ત્રિપુરા માટે સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. ત્યારે આ યાદીમાં પીએમ મોદી સહિત 40 દિગ્ગજ નેતાઓના નામ પણ સામેલ છે. ભારતીય જનતા પાર્ટીએ નેતાઓના નામ જાહેર કર્યા છે. લોકસભા ચૂંટણી 2024 અને ત્રિપુરા રાજ્યમાં 7 રામનગર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી માટે પ્રચાર કરાશે. પ્રચારકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના વડા જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને આ સાથે જ કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીના નામ સામેલ છે. આ સિવાય પરણજીતસિંહ રાવ, રાજુ બિસ્તા, હેમા માલિની, અગ્નિમિત્રા, પૌલ રેપ્ટી ત્રિપુરા, મનોજ તિવારી, સુવેન્દુ અધિકારી, મિથુન ચક્રવર્તી, રતનલાલ નાથ અને વિકાસ ડેબ્બરમાને પણ લિસ્ટ કરવામાં આવ્યા છે. દિલ્હીના રામલીલા મેદાન ખાતે ભારત લોકશાહી બચાવોને લઈને મહારેલી યોજાઈ હતી. લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનની આ પ્રથમ મોટી રેલી છે. સોનિયા ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, સીતારામ યેચુરી, મહેબૂબા મુફ્તી, ફારૂક અબ્દુલ્લા, અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા અને હેમંત સોરેનની પત્ની કલ્પનાએ આમાં હાજરી આપી હતી. ઉદ્ધવ ઠાકરે રેલીને સંબોધિત કરનાર પ્રથમ હતા. ત્યારે ઉદ્ધવે કહ્યું હતું કે કલ્પના સોરેન અને સુનીતા કેજરીવાલ અમારી બહેનો છે. જ્યારે અમારી બહેનો આ તાનાશાહી સરકાર સામે લડી રહી છે તો અમારા જેવા ભાઈઓ પાછળ કેવી રીતે રહી શકે? હું ભાજપને પડકાર આપું છું કે તે તેના બેનર પર લગાવે કે જે પક્ષ ભાજપ સાથે છે.
તે ઈડી, સીબીઆઈ અને આઈટી છે. જ્યારે કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે રેલીને સંબોધતા કહ્યું હતું કે મોદીજીએ મારા પતિને જેલમાં ધકેલી દીધા. શું તેમણે સાચું કર્યું છે? તેઓ તમારા કેજરીવાલને લાંબા સમય સુધી જેલમાં રાખી શકશે નહીં. તમારો કેજરીવાલ સિંહ છે, કરોડો લોકોના મનમાં વસે છે. તો સુનીતા કેજરીવાલે જેલમાંથી અરવિંદે મોકલેલો મેસેજ પણ વાંચ્યો હતો. તેમણે કેજરીવાલની 6 ગેરંટી વાંચી સંભળાવી હતી, જેમાં પ્રથમ ગેરંટી હતી કે સમગ્ર દેશમાં 24 કલાક વીજળી, બીજું ગરીબોને મફત વીજળી, ત્રીજું દરેક ગામ અને વિસ્તારમાં ઉત્તમ સરકારી શાળાઓ, ચોથું દરેક ગામ અને વિસ્તારમાં ક્લિનિક, જિલ્લામાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, પાંચમું ખેડૂતો માટે એમએસપી અને છઠ્ઠું દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો. ત્યારે આ રીતનો મેસેજ લોકોને સંભળાવ્યો હતો. યુપીમાં પીડીએમના નવા ગઠબંધનમાં ઓવૈસી અને પલ્લવીએ હાથ મિલાવ્યા છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમએ લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કર્યો છે. એઆઈએમ એ પલ્લવી પટેલની પાર્ટી અપના દળ સાથે ગઠબંધન કર્યું છે. નવા મોરચાને પીડીએમ નામ આપવામાં આવ્યું છે. એવી ચર્ચા છે કે આ મોરચા પરથી 35થી વધુ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. ઓવૈસીએ કહ્યું કે અખિલેશ યાદવ કહે છે કે ઓવૈસી બીજેપીની બી ટીમ છે, એટલા માટે તે વારંવાર યુપીમાં આવે છે અને ચૂંટણી લડે છે. મને એ કહો કે કયા કારણે ડોક્ટર એસટી હસનની ટિકિટ કાપવામાં આવી. તેમણે કહ્યું, આ ચૂંટણી સુધી આપણે રોકાવવું જોઈએ નહીં, આપણે તેને આગળ લઈ જવું જોઈએ. અમને ખાતરી છે કે યુપીના લોકો પીડીએમને સમર્થન આપશે. ત્યારે પલ્લવી પટેલે કહ્યું છે કે અમે કૃષ્ણના અનુયાયીઓ છીએ, અમે 100ની અણી જેટલી પણ જમીન નહીં આપીએ. હઠીલાબાદનો અર્થ મહાભારત થશે. પલ્લવી પછાત દલિત અને મુસ્લિમ નેતાઓ એટલે કે પીડીએમને મિર્ઝાપુરના પીડીએ અને વારાણસીના સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ સાથે સ્પર્ધા કરવા માટે એક મંચ પર લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે તેણે યુપીમાં ચૂપ રહેલા અસદુદ્દીન ઓવૈસી સાથે હાથ મિલાવ્યા છે. મિર્ઝાપુર અને વારાણસી અમારી રણનીતિમાં છે. વધુમાં પલ્લવીએ કહ્યું કે હાલનો સમય દેશમાં અસ્થિરતાનો છે. પછાત દલિતો અને મુસ્લિમોનું શોષણ થઈ રહ્યું છે. અમે સરકારની દમનની નીતિનો વિરોધ કરીએ છીએ. આજે અમારી પાસે છે પીડીએમ સાથે તમારી વચ્ચે આવો. આજે અમે સરકાર અને મુખ્ય વિપક્ષ વિરુદ્ધ પીડીએમ પર થઈ રહેલા અત્યાચાર સામે અવાજ ઉઠાવી રહ્યા છીએ. લોકસભાની ચૂંટણીને લઈને ધમધમાટ સતત વધી રહ્યો છે. આ શ્રેણીમાં ભાજપે શનિવારે તેની 8મી યાદી બહાર પાડી છે. આ યાદીમાં પંજાબની 13 લોકસભા સીટોમાંથી 6 સીટો માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં ઘણા ચોંકાવનારા નામો સામે આવ્યા છે. ગુરુદાસપુર બેઠક પરથી અભિનેતા અને સાંસદ સની દેઓલની ટિકિટ રદ કરવામાં આવી છે. તેમની જગ્યાએ દિનેશસિંહ બબ્બુને ટિકિટ આપવામાં આવી છે, જે 62 વર્ષીય દિનેશસિંહ બબ્બુ ગુરદાસપુરના મનવાલ ગામનો રહેવાસી છે. તેઓ 3 વખત વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. આ સાથે તેઓ વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આવકવેરા વિભાગે કોંગ્રેસને નવી નોટિસ આપી છે, જેમાં 2014થી 2017 માટે 1745 કરોડ રૂપિયાની ટેક્સ માંગણી કરવામાં આવી છે. ત્યારે આ નવી નોટિસથી કોંગ્રેસ પર ટેક્સ માંગણી વધીને 3567 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 2014-15 માટે 663 કરોડ રૂપિયા, 2015-16 માટે 664 કરોડ રૂપિયા અને 2016-17 માટે રૂપિયા 417 કરોડની ટેક્સ માંગણીની નોટિસ કોંગ્રેસને મોકલવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ સાથે સંકળાયેલા સૂત્રોનો દાવો છે કે આઈટી વિભાગે રાજકીય પક્ષોને આપવામાં આવતી ટેક્સ રિબેટ નાબૂદ કરી દીધી છે અને સમગ્ર કલેક્શન માટે પાર્ટી પર ટેક્સ લાદ્યો છે. તપાસ એજન્સીએ દરોડામાં કોંગ્રેસના નેતાઓ પાસેથી જપ્ત કરાયેલ ડાયરીઓમાં ત્રીજા પક્ષકારો દ્વારા કરવામાં આવેલી એન્ટ્રીઓ પર પણ ટેક્સ લાદ્યો છે. આવકવેરા વિભાગ તરફથી પ્રથમ નોટિસ 2 દિવસ પહેલા એટલે કે 29 માર્ચે શુક્રવારે મળી હતી, જેમાં અંદાજે 1823 કરોડ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે આ માંગણીની નોટિસ 2017-18 થી 2020-21 માટે છે, જેમાં વ્યાજની સાથે દંડનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિવેક ટંખાએ એક્સ પરની પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આ ગાંડપણની ટોચ છે. છેલ્લા 3 દિવસમાં કોંગ્રેસ 3567.33 કરોડ રૂપિયાના ખગોળીય આંકડાની રકમ ટેક્સની માંગ કરી રહી છે. તો ભાજપના કોંગ્રેસ મુક્ત ભારતના મિશન માટે તેમના વફાદાર મહેસૂલ વિભાગના અધિકારીઓનો આભાર. પરંતુ યાદ રાખો
ભારતીય મતદારોએ ક્યારેય નિરંકુશ વર્તનને સમર્થન આપ્યું નથી. વિરોધ પક્ષો વિના લોકશાહી શક્ય નથી. કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારને લઈને મોટી ચેતવણી આપી છે. કોઈપણ પક્ષનો ઉમેદવાર પોતાના ખિસ્સામાં 50,000 રૂપિયાથી વધુ રાખી શકશે નહીં. પ્રચાર કરવા આવેલા સ્ટાર પ્રચારક પોતાના ખિસ્સામાં 1 લાખ રૂપિયાથી વધુ રાખી શકે નહીં. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ દેશભરમાં રાજકીય ધમાસણ શરૂ થઈ ગયો છે. તમામ પક્ષોએ પોતપોતાના ઉમેદવારો માટે પ્રચાર કરી રહેલા સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી દીધી છે. આ દરમિયાન ચૂંટણી પંચે એ પણ નક્કી કર્યું છે કે સ્ટાર પ્રચારકો પાસે 1 લાખ રૂપિયાથી વધુ રોકડ ન હોવી જોઈએ. ચૂંટણી પંચે એવી પણ સૂચનાઓ આપી છે કે ઉમેદવારો તેમના રોજિંદા ખર્ચ માટે અલગ રજીસ્ટર રાખશે અને તેની સંપૂર્ણ વિગતો દરરોજ ચૂંટણી પંચને મોકલશે. આ રજીસ્ટરમાં ઉમેદવારો ક્યારે, ક્યાં અને કેટલી રેલીઓ યોજી, તેના પાછળ કેટલો ખર્ચ થયો તેનો સંપૂર્ણ હિસાબ રાખશે. એટલું જ નહીં, તેઓ સમગ્ર વિડીયો રેકોર્ડિંગ પણ કરાવશે. રોજિંદા ફૂલોના હાર, ખાણીપીણી, ઢોલ, ડાન્સ પાર્ટી, વાહનો વગેરેના દરો પણ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલા દર મુજબ ચૂકવવાના રહેશે. ભારતીય નૌકાદળે ફરી એકવાર અરબી સમુદ્રમાં તેની બહાદુરીનું પ્રદર્શન કર્યું છે અને સોમાલિયાના ચાચિયાઓને પાઠ ભણાવ્યો હતો. ભારતીય નૌકાદળે શુક્રવારે એક ઈરાની માછીમારી જહાજને ચાચિયાઓથી બચાવ્યું હતું અને સોમાલિયાના ચાચિયાઓથી 23 પાકિસ્તાનીઓના જીવ પણ બચાવ્યા હતા. ભારતીય નૌકાદળના આ સાહસિક ઓપરેશનથી પાકિસ્તાની માછીમારો પણ પ્રભાવિત થયા હતા અને તેમનો આભાર માન્યો હતો અને હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. 28 માર્ચે સોમાલિયન ચાચિયાઓએ એક માછીમારી જહાજને હાઇજેક કરી દીધું હતું. ભારતીય નૌકાદળને આ જહાજના અપહરણના સમાચાર મળતા જ તેણે INS ત્રિશુલની સાથે તેનો પીછો શરૂ કર્યો હતો. આ ઓપરેશન દરમિયાન માત્ર પાકિસ્તાની માછીમારોને બચાવવામાં આવ્યા ન હતા, પરંતુ 9 ચાચિયાઓને પણ આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી. આ ઘટના સાથે જોડાયેલો એક વિડીયો સામે આવ્યો છે. નેધરલેન્ડના એવડે શહેરમાં નાઇટ ક્લબમાં અનેક લોકોને 9 કલાક સુધી બંધક બનાવાયા. પછી અંતે તેમનો સુરક્ષિત છુટકારો થતા હોસ્ટેજ ડ્રામાનો શાંતિપૂર્ણ અંત આવી ગયો છે. કાફેમાં છેલ્લા 3 બંધકોના છુટકારા પછી બેલક્લાવન માસ્ક પહેરેલા એક યુવાને આત્મસમર્પણ કરતા તેની ધરપકડ કરાઈ છે. પોલીસને કાફે પેટીકોટમાં હથિયારો સાથે એક વ્યક્તિ ઘૂસ્યો હોવાના અને તેણે કેટલાક લોકોને બંધક બનાવી પોતાની જાતને ઉડાવી દેવાની ધમકી આપતા મેસેજ મળ્યા હતા. કાફેમાં સગીરોને બંધક બનાવ્યા હોવાની જાણ થતાં જ પોલીસે આજુબાજુના લગભગ 150 જેટલા ઘરોને ખાલી કરાવી દીધા હતા. એડે શહેરમાં મોટાભાગે 16-17 વર્ષના સગીરોમાં અત્યંત લોકપ્રિય નાઇટ ક્લબ કાફે પેટીકોટમાં ગઈકાલે એક પાર્ટીનું આયોજન કરાયું હતું. પાર્ટી પૂરી થવાના થોડાક જ સમય પહેલા હથિયારો સાથે એક યુવાન કાફેમાં ઘૂસ્યો હતો અને તેણે અનેક લોકોને બંધક બનાવ્યા હતા. કાફેમાંથી માસ્ક પહેરેલો એક યુવાન બહાર આવી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું. આ ઘટનાની હાલ તપાસ ચાલી રહી છે. પોલીસે આતંકી કૃત્ય હોવાની સંભાવનાનો ઇનકાર કર્યો છે. અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન ફરી સત્તા પર આવ્યા છે ત્યારથી મહિલાઓ પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. તાલિબાન અફઘાનિસ્તાનમાં તેનું ભયાનક સ્વરૂપ ધારણ કરવા તૈયાર છે. ફરીવાર મહિલાઓને રસ્તા વચ્ચે કોરડા મારવા અને પથ્થરમારો કરીને મારી નાખવાનો કાયદો લાગુ થવાનો છે. તાલિબાને વ્યભિચાર કરનારી અફઘાન મહિલાઓને પથ્થરમારો કરીને મૃત્યુદંડની જાહેરાત કરી છે. તાલિબાન સુપ્રીમો હિબ્તુલ્લા અખદુલ્લા ઝાદા જાહેરાત કરી છે કે અમે ટૂંક સમયમાં વ્યભિચાર માટે સજાનો અમલ કરીશું. અમે મહિલાઓને જાહેરમાં કોરડા મારીશું અને જાહેરમાં પથ્થર મારીશું. સાથે જ તેમણે પશ્ચિમી દેશોને સંબોધતા કહ્યું કે તેઓ પશ્ચિમી લોકશાહી સામે લડતા રહેશે. આંતરરાષ્ટ્રીય સમુદાયના આ લોકો મહિલાઓના અધિકારોની જે વાત કરે છે તે તાલિબાન દ્વારા અનુસરવામાં આવેલા ઇસ્લામિક સરિયા કાયદા સાથે મેળ ખાતી નથી. લાંબા સમયથી એવી આશંકા હતી કે તાલિબાન અફઘાનિસ્તાનને અંધકારમાં લઈ જશે. હવે આ ડર સાચો સાબિત થતો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.